નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાત. ધોરણ 11 સંસ્કૃત વિષયમાં જો કે આપણે અભ્યાસક્રમમાં આવતા પદ્ય અને ગદ્યનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો છે. એટલે કે આ વર્ષ માટે જે કે 70% અભ્યાસ રાખેલો છે એમાં ગદ્ય પદ્ય બરાબર તમે સંપૂર્ણ એને તૈયાર પણ કરી દીધા હશે. સાહિત્ય જો કે આપણે વ્યાકરણમાં ન્યાય શાસ્ત્ર એટલે કે જે ન્યાય, અલંકાર, છંદ આ બધું આપણે સમજી ગયા. સાથે આપણે સાહિત્ય પણ સમજી ગયા. પણ સાહિત્યમાં જે આપણે સમજી ગયા જે સાહિત્ય એટલે કે જે નાટ્ય સ્વરૂપે, જે વેદના સ્વરૂપે જે પણ સાહિત્ય હતું, કોઈ વાર્તાના સ્વરૂપે, એ બધું સમજી ગયા. પણ સંસ્કૃતની શાસ્ત્રીય કૃતિઓ કે જેમાં આપણે જોઈએ સાહિત્યમાં જે નાટકો છે, કાવ્ય છે, ગદ્ય છે, એ પ્રમાણે શાસ્ત્ર. તો શાસ્ત્રીય કૃતિ એટલે કે એક પ્રકારે વિજ્ઞાનનું શાસ્ત્ર, વિજ્ઞાનનું જ્ઞાન આપણે પ્રાપ્ત કરવાનું. વિજ્ઞાન શાસ્ત્ર પહેલું જે છે સાહિત્ય, જે આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ તો એમાં કદાચ થોડુંક આપણને મનોરંજન પણ મળે છે. એ સિવાય એમાંથી આપણે જ્ઞાન પણ પ્રાપ્ત કરી શકીએ. જ્યારે અહીંયા અમુક એવા વિષય પરનું શાસ્ત્ર, જેમ કે છંદ શાસ્ત્ર આપણે અભ્યાસ કરી ગયા, અલંકાર શાસ્ત્રનો અભ્યાસ કરી ગયા, એમ અમુક શાસ્ત્ર કે જે ગણિત રીતે, કોઈ ખગોળ રીતે, માનવ શાસ્ત્ર, એ સિવાય આપણે એક 14નો પાઠ ચતુસ્રહ વિદ્યા જેમાં અર્થશાસ્ત્રની માહિતી આપેલી, એ પણ માહિતી આપણે આમાંથી પ્રાપ્ત કરવાની છે. અર્થશાસ્ત્ર વિશે મેં ત્યારે પણ તમને થોડુંક ટૂંકમાં માહિતી આપેલી. અર્થશાસ્ત્ર કોનું છે? કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, ચાણક્યનું અર્થશાસ્ત્ર. અને એ અર્થશાસ્ત્ર એટલે કે જે અર્થનું જે મહત્વ હતું એ સમજાયું. તો અહીંયા આપણે શાસ્ત્રીય કૃતિમાં અમુક ગણિત શાસ્ત્રની જે અહીંયા વાત થઈ છે, ગણિત શાસ્ત્રની વાત થયેલી છે. એ સિવાય રસાયણ શાસ્ત્ર, ચિકિત્સા શાસ્ત્ર. તો એમાં ધોરણ 11માં આપણે ગણિત શાસ્ત્ર વિશે અને અર્થશાસ્ત્ર વિશેનો અભ્યાસ કરવાનો છે. જ્યારે ધોરણ 12માં આયુર્વેદનું શાસ્ત્ર, જેમાં ચિકિત્સા શાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર વિશેનો ટૂંકમાં એનો પરિચય આપેલો. એટલે અહીંયા આપણે સંપૂર્ણ અભ્યાસ નહીં, પણ માત્ર ખાલી ઉપરછલ્લીની તેની માહિતી, એક શાસ્ત્ર વિશેનું જે આપણે જે જ્ઞાન છે એની માહિતી પ્રાપ્ત કરવાની, જેનો માત્ર પરિચય આપણને ખબર પડે. જે પરિચય આપણને ખબર જ નથી કે આપણા ભારત દેશમાં શાસ્ત્ર કેટલું વિશાળ હતું. પ્રાચીન સમયમાં આપણી પાસે જે એમ કહેવાય કે જે શિક્ષણ હતું આપણી પાસે, એ બહાર ક્યાંય ન હતું. એક વાતની એ પણ દુઃખ લાગે એ વાત છે કે જ્યાં બહારના લોકો એટલે કે જે પરદેશી, બહારના વિદેશી લોકો પાસે જે શિક્ષણ હતું જ નહીં, એ આપણી પાસે હતું. ભારત દેશમાં એવા અનેક મહાન લેખકો અથવા મહાન વિદ્વાનો, મહાન એમ કહેવાય કે જે દરેક શાસ્ત્રનું જ્ઞાન ધરાવનારા અનેક થઈ ગયા. પહેલાના સમયમાં જે આશ્રમમાં અલગ અલગ પ્રકારે ધનુર્વિદ્યા, ગંધર્વ વિદ્યા, એવા અનેક વિદ્યાઓનું, સંગીત વિદ્યા, બધી ત્યાં વિદ્યાઓનું જ્ઞાન આપવામાં આવતું. તમને થોડો ઘણો બધા પરિચય હોય તો કે આપણે ત્યાં અમુક વિદ્યાપીઠ, વલ્લભી, નાલંદા, તક્ષશિલા એવી અનેક વિદ્યાપીઠો, અનેક વિદ્યા શાખાઓ હતી કે જ્યાં સંપૂર્ણ બધી જ વિદ્યાઓનું જ્ઞાન આપવામાં આવતું હતું. આપણે આપણા ગુજરાતના ભાવનગરમાં આવેલી વલ્લભી, તો વલ્લભી વિદ્યા શાખામાં 18 પ્રકારની વિદ્યાઓનું જ્ઞાન આપવામાં આવતું. દરેક પ્રકારનું શાસ્ત્ર, સાહિત્ય બધું એમાં આવી જાય. તો આપણે જે સાહિત્ય, સંસ્કૃતનું સાહિત્ય સમજી ગયા, નાટકો, વાર્તાઓ દ્વારા, હવે એમાં પંચતંત્ર છે, હિતોપદેશ છે, પ્રાણી કથા પ્રાધાન્ય, તો એક રીતે એ શાસ્ત્ર પણ છે કે જેમાંથી કંઈક શીખવા મળે છે. એટલે દરેક નાટક કે મહાકાવ્ય માત્ર આપણને મનોરંજન જ કરાવે, પણ મોટા ભાગે મનોરંજનમાં જ હોય છે. પણ થોડો ઘણો ઉપદેશ પણ લેવાનો, પણ શાસ્ત્રમાં તો સંપૂર્ણ આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે અને શાસ્ત્રને બરાબર આપણે ઓળખવાના છે. તો એના માટે હવે આપણે આગળ જોઈએ. તમારા પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપજો, જે પેજ નંબર 106 ઉપર એટલે કે છેલ્લે એનો વિભાગ આપેલો છે. પંચતંત્ર પછીનો વિભાગ આપેલો છે સંસ્કૃતની શાસ્ત્રીય કૃતિઓ વિશે. પહેલા સંસ્કૃતની શાસ્ત્રીય કૃતિઓ જેટલી છે એને આપણે પહેલા સમજવાની છે. એના પછી જે શાસ્ત્રીય કૃતિમાં આપણે આર્યભટ્ટયમ નામના એટલે ગણિત શાસ્ત્રની જે વાત થઈ છે
એનો ટૂંકમાં પરિચય લેવાનો છે અને અંતમાં અર્થશાસ્ત્ર પણ આપણને સાથે સમજાયું છે. તો સૌપ્રથમ પહેલા આપણે જોઈએ સંસ્કૃતની શાસ્ત્રીય કૃતિઓનો એક ટૂંકમાં પરિચય, એટલે કે સંસ્કૃતનો જ પરિચય પહેલા પ્રાપ્ત કરીએ. સંસ્કૃત ભારતની અને સમગ્ર વિશ્વની પ્રાચીનતમ ભાષા છે. એ તો આપણે જાણીએ છીએ. સંસ્કૃત ભાષા એટલે કે ઋષિઓએ જે સંસ્કારોને સ્વીકાર્યા છે, સંસ્કારથી યુક્ત ભાષા એટલે સંસ્કૃત ભાષા. દેવની વાણી કહેવાય છે, દેવની ભાષા કહેવાય છે. એ સંસ્કૃત ભાષા એટલે કે ભારતની અને સમગ્ર વિશ્વની સૌથી જૂનામાં જૂની ભાષા એટલે સંસ્કૃત ભાષા કહેવાય છે. આ ભાષામાં ભારતીય સંસ્કૃતિનો સ્ત્રોત સચવાયેલો છે. આ સંસ્કૃત ભાષામાં એક બાજુ ઉત્તમ સાહિત્ય અને તાત્વિક ચિંતન કરનારી કૃતિઓ રચાઈ, સચવાઈ અને આખા વિશ્વમાં પ્રખ્યાત બની છે. ત્યાં બીજી બાજુ કેટલીક ઉત્તમ શાસ્ત્રીય કૃતિઓ પણ રચાઈ છે. આપણે ભારતીય સંસ્કૃતિનો એક સ્ત્રોત કહી શકાય એવું સંસ્કૃત સાહિત્ય, જે સંસ્કૃતમાં સાહિત્ય માત્ર નથી, જેમાં સાહિત્ય છે, તત્વ ચિંતન પણ રહેલું છે અને સાથે હવે આપણે જે શાસ્ત્રીય કૃતિઓનો જે અભ્યાસ કરવાનો છે એ પણ આપણા ભારત દેશમાં રહેલું છે અને ભારત દેશની સંસ્કૃતિ એના કારણે આજે જળવાઈ રહી છે. આપણે તત્વચિંતન કરનાર એવા જોઈએ તો અનેક ગ્રંથો છે, મહાભારત, રામાયણ છે, સાહિત્યમાં જે અનેક નાટકો છે, અનેક મહાકાવ્યો છે. એ સિવાય શાસ્ત્રીય કૃતિઓમાં જે આર્યભટ્ટ નામની જે કૃતિ છે, આ બધું શાસ્ત્ર ખગોળનું હોય, કોઈ પણ વિજ્ઞાનનું, કોઈ પણ શાસ્ત્ર, કોઈ બહારની ધરતી પર નહીં પણ ભારત દેશની ધરતી પર. પણ ભારત દેશ થોડો વિશાળ હતો, એ તો આપણને ખ્યાલ હશે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન આ બધું આપણામાં જ હતું. એટલે કહેવાનો અર્થ કે આખો ભારત દેશ હતો, વિશાળ હતો. પછી એમાં જે ભાગ પડેલા, પણ પ્રાચીન સમયમાં જ્યારે આ સંસ્કૃત ભાષાનું શિક્ષણ માત્ર આપણે આર્ય જાતિ જે કહેવાતા એ લોકોથી આ શરૂઆત સંસ્કૃતથી થઈ છે. સંસ્કૃત એટલે સૌથી જૂનામાં જૂની ભાષા કહેવાય છે. ત્યાં આપણે તો થોડું અત્યારે સમયમાં જે આપણે ગુજરાતી ભાષામાં જે વાતચીત કરીએ છીએ એ પહેલાં સૌપ્રથમ એટલે ઘણા સમય પહેલાં કોઈ આ રીતે ગુજરાતી ભાષાની હતી નહીં. કેમ કે આપણે જાણીએ ત્યાં સુધી ગુજરાતી ભાષા એટલે કે જ્યાં આપણા આદિકવિ નરસિંહ મહેતા ગુજરાતી ભાષામાં, તો આદિકવિઓ કહ્યું એટલે નરસિંહ મહેતા એટલે હજુ હમણાંનો સમય કહેવાય, થોડા સમય 600 કે 700 વર્ષ, એટલે એ સમયથી એની શરૂઆત. પણ સૌથી પ્રાચીન ભાષા એટલે સંસ્કૃત ભાષા, દેવની વાણી, દેવની ભાષા કહેવામાં આવી છે. એટલે સૌથી એ સંસ્કૃત ભાષા જૂનામાં જૂની ભાષા છે અથવા બધી ભાષાઓની જનેતા કહેવાય છે. એટલે એમાં અનેક વિશેષતાઓને છે ને એને આપણે જાણવાની. સંસ્કૃતની ઘણી બધી વિશેષતાઓ કે જે વિશ્વનો સૌથી જૂનો ગ્રંથ કહેવાતો હોય તો એ ઋગ્વેદ, એ સંસ્કૃત ભાષામાં છે. સંસ્કૃત ભાષામાં જે રીતે વર્ણ વ્યવસ્થા છે એવી કોઈ ભાષામાં નથી. સંસ્કૃતમાં જેવો વિશાળ ગ્રંથ, મહાભારત જેવા સૌથી જૂનામાં જૂના ગ્રંથ, રામાયણ જેવા ગ્રંથ આ સંસ્કૃતમાં લખાયેલા છે, એવા ગ્રંથ બીજી કોઈ ભાષામાં નથી. કે બીજી કોઈ ધરતી પર એટલે કે બહારની ધરતી એટલે કે નહીં, પણ ભારત દેશમાં જ આવા ગ્રંથોની રચના થઈ છે. આજે એ જ સંસ્કૃતિ જળવાઈ રહી છે સંસ્કૃત ભાષાને કારણે. સંસ્કૃત ભાષાનો આપણે ઉપયોગ નથી કરતા એવો નહીં, ઘણી રીતે આપણે સંસ્કૃત ભાષાનું મહત્વ સમજીએ છીએ, એનો ઉપયોગ કરીએ છીએ. તમે સવારે ઉઠીને 10 શ્લોક બોલતા હોય, રાતે સમય, સુવાના સમયે, જમવાના સમયે, એ સિવાય તમે લગ્ન વિધિમાં જુઓ, કોઈ યજ્ઞમાં જુઓ, સંસ્કૃત ભાષાનો જ ઉપયોગ થશે. આ એક એની મહાનતા છે. તો હજુ પણ એમ કહેવાય કે સંસ્કૃત ભાષામાં હજુ પણ વાતચીત ક્યાંક થાય. પહેલાં તો સંપૂર્ણ સંસ્કૃત ભાષામાં જ અભ્યાસ કરવામાં આવતો, જ્યાં શ્રવણ પદ્ધતિ, આશ્રમોમાં ત્યાં ઋષિમુનિ પાસે શિષ્યો બેસતા, અભ્યાસ કરાવતા. અનેક સાહિત્યિક રીતે જેમ કહેવાય કે જે આપણી પાસે આજે એમના કારણે આજે સંપૂર્ણ આપણી પાસે બધું જ્ઞાન પડેલું છે. હવે લેવાનું છે, એને જાણવાનું છે, સમજવાનું છે. બાકી સંપૂર્ણ ગ્રંથ આપણા ભારત દેશમાં રહેલા છે, આપણે માત્ર એને સમજવાના બાકી છે. જ્યાં પહેલાં પ્રાચીન સમયમાં આવા ઋષિઓ, આવા મહાન વ્યક્તિઓએ એમના વિચારો રજૂ કરેલા છે. તો આગળ વાત કરીએ તો આવી શાસ્ત્રીય કૃતિઓ પણ રચાઈ છે. જ્ઞાન વિજ્ઞાનની એટલી બધી શાખાઓમાં જેટલા ગ્રંથો લખાયા છે તે વિશ્વની બીજી કોઈ પણ પ્રાચીન ભાષામાં લખાયા નથી. એટલા પ્રાચીન ભાષામાં સંસ્કૃત સિવાય પણ હશે એવું નથી, પણ જે દ્રવિડ જાતિ છે, આર્ય જાતિ છે,
અને થોડીક ભાષાઓમાં થોડો ફેરફાર હતો, એટલે સંપૂર્ણ સંસ્કૃત નહીં, એ સિવાય બીજી પણ ભાષાઓ હશે, પણ પ્રાચીન ભાષા જે સંસ્કૃત જે રહેલી છે અને એ પ્રાચીન ભાષાઓ જે બીજી કે આપણે દ્રવિડની ગણીએ એ જે રીતે ગણીએ, પણ સંસ્કૃતમાં જે રીતે જે કૃતિઓની જે રચના થઈ છે ને એવી અન્ય કોઈ ભાષામાં નથી. પછી કોઈ પણ ભાષા કદાચ આવેલી હોય તો એમાંય નથી. સૌથી વધારે કૃતિ જે જ્ઞાન અને વિજ્ઞાનની જે કહી શકાય કે જેની અનેક શાખાઓ છે, આજે જે મૂળ જે ગ્રંથો હતા ને એ મૂળ ગ્રંથો કરતાં પણ આજે મૂળ ગ્રંથોનો આધાર લઈ લઈને અનેક લેખકોએ અનેક કૃતિઓની પોતાના વિચાર દ્વારા રહીને રચના કરેલી છે, જે આજે આપણા ભારત દેશમાં અનેક ગ્રંથો પ્રાપ્ત થાય છે. પહેલાં પણ અનેક ગ્રંથો હતા, પણ એવું કહેવાય કે પહેલાંના સમયમાં યુદ્ધના પ્રમાણ હતું, ત્યાં મુસ્લિમ હિન્દુ પર ત્યાં એ પ્રહાર કરે, હિન્દુને હરાવે, પછી એની પાસે જે પણ સાહિત્ય હોય તો ઘણા તેને સળગાવી દેતા, એનો નાશ કરી દેતા. એટલે ઘણું બધું તો આપણું સાહિત્ય આ રીતે લુપ્ત થઈ ગયું છે. છતાં પણ અમુક જે સાહિત્ય હજુ પણ આપણી પાસે જે સચવાયેલું છે એના કારણે કહી શકાય કે લગભગ બીજું કંઈ બાકી રહેતું જ નથી, બધું એમાં આવી જાય છે. એનો જ આખો એક આધાર આ જગતમાં આપણે જે વિચારો પ્રાપ્ત કરી, જ્ઞાન વિજ્ઞાનની બધી જ કૃતિઓ એટલે સંસ્કૃત ભાષામાં છે જ, હાલમાં છે. પણ પહેલાં જે વધારે હતી અમુક જે લુપ્ત થઈ ગઈ, એટલે અમુક ત્યાં વિદ્વાનો પછી મતાંતરો પ્રમાણે થોડુંક પછી આપણે એમનો સમય ને બધું જાણવું પડે, થોડુંક ફેરફાર કરીને એને ફરીથી પાછું તેની આવૃત્તિ તૈયાર કરવી પડે છે. આગળ વાત કરીએ. આ બધા શાસ્ત્રીય ગ્રંથોનું મૂળ એટલે વેદ, એ તો આપણને ખ્યાલ છે. વેદ એટલે વેદ મૂળ ધાતુનો અર્થ થશે જાણવું, સમજવું. દરેકને વેદને સમજવાનો અધિકાર છે. વેદ એટલે એનો અર્થ જે થાય છે જાણવું, સમજવું, પામવું. તો વેદ એ આમે દરેક ગ્રંથોનું મૂળ જ છે, દરેક ગ્રંથનું. એમ સાહિત્ય હોય, કોઈ પણ તત્વચિંતન કરતા કોઈ ગ્રંથ, કોઈ કૃતિ હોય કે શાસ્ત્રીય કૃતિ હોય, આ દરેકનું મૂળ એટલે વેદ છે. એટલે તો વેદને એકબીજા નામથી કહેવામાં આવે છે આગમ નામ છે એનું. આગમ એટલે દરેક ગ્રંથોનું મૂળ હોવાથી વેદને આગમ પણ કહેવાય છે. ચલો આગળ જોઈએ. આ વેદને તે પછી રચાયેલા વૈદિક સાહિત્યમાં અહીં તહીં પ્રયોગાત્મક વિજ્ઞાનના કેટલાક અંશો મળી આવે છે. એ પછી મહાભારત કાળ સુધીમાં તો ખગોળશાસ્ત્ર, મહાભારતનો સમય એટલે 5000 વર્ષો પહેલાની જે વાત છે આ, પણ પ્રાચીન સમયમાં તો ત્યાં એ વૈદિક સાહિત્યમાં અનેક પ્રયોગ કરાયેલા છે, તે પ્રયોગાત્મક વિજ્ઞાનના અનેક અંશો આપણને મળી આવે છે. પછી મહાભારત સમયના સુધીની વાત કરીએ તો ત્યાં સુધીમાં તો આપણી પાસે ખગોળશાસ્ત્ર, સારામાં સારું જે વિજ્ઞાન, જે શાસ્ત્રનું જે જ્ઞાન આપણી પાસે તૈયાર થઈ ગયેલું હતું, ખગોળશાસ્ત્ર, જે આપણે અંતરિક્ષની ઘટનાઓનું અવલોકન કરીએ છીએ, અને જે ખગોળશાસ્ત્ર, ગણિત શાસ્ત્ર, જેનો આપણે આગળની સમજૂતી એટલે કે ગણિતની જે શરૂઆત થઈ તે ગણિતશાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, ચિકિત્સા શાસ્ત્ર, આવા બધાનો તો અભ્યાસ લગભગ સાયન્સ વાળા કરતા જ હોય. રસાયણ શાસ્ત્ર, ચિકિત્સા શાસ્ત્ર, ચિકિત્સા એટલે સારવાર માટેના શાસ્ત્ર, જેમાં ચરક સંહિતા, સુશ્રુત સંહિતા એવા જે ગ્રંથો છે ચિકિત્સા શાસ્ત્રમાં, એનો અભ્યાસ આપણે ધોરણ 12 માં આવશે. ચિકિત્સા શાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૂગર્ભ શાસ્ત્ર. વાસ્તુશાસ્ત્રમાં મનુષ્ય અને ભગવાનનો એક સાથેનો એનો સંબંધ છે, એક સાથે રહી શકે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જે રીતે ત્યાં મનુષ્ય ભગવાન સાથે એક સાથે રહી શકે એના માટે અમુક દિશા, મકાન બનાવવાની બાબતમાં કઈ જગ્યાએ ક્યાં રસોડું, ક્યાં ભગવાનનું, ક્યાં મંદિર લેવું, આ બધી બાબતો વાસ્તુશાસ્ત્રમાં સમજાવી છે. એટલે કે મનુષ્યને એક ભગવાનની સાથે એને એક સાથે રહી શકે એવો ઉપાય એમાં આપેલો છે. ભૂગર્ભ શાસ્ત્ર, માનવશાસ્ત્ર, અર્થશાસ્ત્ર. તો અર્થશાસ્ત્રમાં અર્થ એટલે એક પ્રકારની જે વિદ્યા કઈ વાર્તા નામની વિદ્યા, કૃષિ પશુપાલનનું બરાબર ત્યાં આપણે એની સાચવણી કરીએ. વાર્તા નામની જે વિદ્યા એટલે કે એક પ્રકારની અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્ર એટલે જે આ ભૂમિ પર રહેલું આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ તે અર્થશાસ્ત્રની વાત એમાં થયેલી છે. વાણિજ્ય શાસ્ત્ર, વાણિજ્ય એટલે કે જે વેપારનું જે શાસ્ત્ર વગેરે અનેક શાસ્ત્રીય વિદ્યાઓનો વિમર્શ કરનારા સ્વતંત્ર ગ્રંથો અસ્તિત્વમાં આવી ચૂક્યા હતા. મહાભારત સુધીના સમયમાં તો આવા અનેક ગ્રંથો રચાયેલા હતા અને આપણને ભારત દેશના દરેક લોકોને પ્રાપ્ત થયેલા હતા. એનું જ્ઞાન દરેકને એ વખતના સમયમાં જ એને મળતું હતું.
ધનુર્વિદ્યા ને એવા બધા તો ઘણી બધી વિદ્યાઓ છે. ઘણા શાસ્ત્રો એવા છે કે દરેક પોતાની ઈચ્છા પ્રમાણેનું એ શાસ્ત્રનું એક જ્ઞાન એ પ્રાપ્ત કરી શકતો હતો. તેમની વ્યાપક પ્રસિદ્ધિ પણ હતી. વરાહમિહિર જે ખગોળશાસ્ત્રી છે, વરાહમિહિર, આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય. હવે આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય એટલે કે જે ગણિત શાસ્ત્રીઓ છે સાથે ખગોળશાસ્ત્રી પણ છે. જ્યોતિષ શાસ્ત્ર, આર્યભટ્ટ તો ખાસ ગણિત શાસ્ત્રી કહી શકાય. ભાસ્કરાચાર્ય ગણિત શાસ્ત્રીય. ચરક, માધવ, સુશ્રુત, હવે આ બધા પણ છે ચિકિત્સા શાસ્ત્રીઓ છે જે આયુર્વેદને જે જ્ઞાન આપ્યું તે. કૌટિલ્ય જે અર્થશાસ્ત્ર રૂપે વગેરે સતસહ વિજ્ઞાન, સેંકડો વિજ્ઞાન શાસ્ત્ર વિષયોના વિશ્વવિખ્યાત વિદ્વાનો હતા. અનેક મહાન વિદ્વાનો હતા અને અનેકે ત્યાં એ શાસ્ત્રનું જ્ઞાન આપણને આપેલું છે. 1000 વર્ષના સંઘર્ષ અને આપત્તિના સમયમાં આમાંથી ઘણું લુપ્ત થયું છે. છતાંય આજે જે શાસ્ત્રીય ધરોહર ઉપલબ્ધ છે તે પણ અતિ મૂલ્યવાન છે અને તે સમયના વૈજ્ઞાનિકોની ઉપલબ્ધિઓની જાણકારી આપી રહ્યું છે. એટલે એમ કહી શકાય કે વચ્ચે થોડાક જે ઘણી બધી આફતો આવેલી, સંઘર્ષ થયેલો યુદ્ધના કારણે એમાંથી ઘણું બધું લુપ્ત થઈ ગયું, છતાં પણ આજે જે હજુ આપણને શાસ્ત્રીય જ્ઞાન જે મળે છે ને બધી રીતે પૂરતું છે. આપણા માટે એ અતિ મૂલ્યવાન છે. એટલે વૈજ્ઞાનિકોની ઉપલબ્ધિઓની જાણકારી આપી રહ્યું છે. તે સમયે જે પણ વૈજ્ઞાનિકોએ જે પ્રયોગાત્મક રીતે જે પ્રયોગ થયેલા છે, જે શાસ્ત્રનું જ્ઞાન આપેલું છે, સંપૂર્ણ થોડું ઘણું એમ નહીં કે નથી, આપણી પાસે બધું જ્ઞાન આપણી પાસે શાસ્ત્રનું રહેલું છે. તો હવે સૌપ્રથમ આપણે જે વાત કરવાની છે આર્યભટ્ટયમ નામના ગ્રંથની, એટલે કે એની રચના કરનાર કોણ છે? આર્યભટ્ટ. એટલે સૌપ્રથમ ગણિત શાસ્ત્રી જે પહેલા પ્રાચીન સમયમાં ઘણા બધા હશે પણ એ અમુક નથી મનાતા, પણ જે આપણે માની શકીએ અને એવા સમયથી વાત કરીએ તો આર્યભટ્ટ પહેલા ગણિત શાસ્ત્રી છે કે જેને અમુક ગણિતની શરૂઆતમાં શૂન્યની શોધ કરી. શૂન્ય પછી અનેક અંકોની જે શોધ કરી અને એ ભારત દેશમાં આર્યભટ્ટે એની શરૂઆત કરેલી છે. તો હવે એની વાત કરીએ. એ વાત સર્વવિદિત છે કે અંકોનો જન્મ ભારતમાં થયો છે, એટલે કે શૂન્યની શોધ પણ ભારતમાં થઈ છે. અંકો અને શૂન્યની શોધ ભારતમાં થઈ છે. આ વાત જગત આખું સ્વીકારે છે. આ અંકોમાં મહત્વનું સ્થાન ધરાવનાર અંકોના પગલે અંકગણિત અને તે સાથે બીજગણિત, જ્યામિતિ, ત્રિકોણમિતિ, કેલ્ક્યુલસ, વેક્ટર ગણિત અને આવી અનેક ગણિતની પદ્ધતિઓ પણ ભારતમાં જન્મી અને વિકસી છે. સૌપ્રથમ પહેલા આર્યભટ્ટે જે શૂન્યની શોધ કરી, એના પછી જે એક, એના પછી અનેક અંકોની જે શોધ કરી અને એમાં જે પદ્ધતિ જે રીત આવે એ ધીમે ધીમે એનાથી પ્રસિદ્ધ થઈ. આ પ્રમાણે એક ગણિત શાસ્ત્રી આર્યભટ્ટે સૌપ્રથમ ભારત દેશમાં સૌપ્રથમ આવા અનેક એટલે કે આવા મહાન વૈજ્ઞાનિકો, મહાન શાસ્ત્રીઓએ ભારત દેશની ધરતી ઉપર આના પ્રયોગથી અનેક રીતે સાહિત્ય, અનેક રીતે શાસ્ત્રીયની રચના કરેલી છે. એટલે આપણી પાસે ઓછું સાહિત્ય નથી. અત્યારે આપણે જોઈએ તો વિદેશી લોકો પહેલાના સમયમાં કહેવાય કે એમની પાસે કંઈ હતું નહીં, પણ ભારત દેશમાં સંપૂર્ણ બધું જ જ્ઞાન હતું, બધા જ શાસ્ત્રનું જ્ઞાન હતું. અને આજે ટેકનોલોજીથી એ આગળ છે, આપણે પાછળ છીએ ટેકનોલોજીથી. પણ એની શરૂઆત ક્યાંથી થઈ? કમ્પ્યુટરમાં જે શરૂઆત થઈ, કમ્પ્યુટર ટેકનોલોજી યુગ છે અત્યારે, તો એની શરૂઆત આપણા સંસ્કૃત ભાષાથી, એટલે કે આવા શાસ્ત્રીઓએ જે રીતે જે ગ્રંથોની રચના કરેલી છે એનો મૂળ આધાર લીધો. પણ એ લોકો આગળ છે અત્યારે, આપણે એટલા પાછળ છે કે જે આપણી ધરતી ઉપર જ આવી રચનાઓ થઈ હોય અને આવા શાસ્ત્રો જો આપણને મળતા હોય છતાંય આપણે એટલું એ જ્ઞાન લઈ શકતા નથી. ચલો આગળ. આજથી આશરે 3000 વર્ષ પૂર્વે શુલ્વ સૂત્ર. હવે શુલ્વ સૂત્ર એટલે આપણે ખાસ ત્યાં વેદાંગો કેટલા છે? 6 વેદાંગો છે. એમાં એક કલ્પ વેદાંગ. આપણે વેદો વિશેની માહિતી પ્રાપ્ત કરી કે જે 4 વેદ અને 4 વેદનું રક્ષણ કરવા માટેના 6 વેદાંગો. 6 વેદાંગોમાં આપણે જોઈએ શિક્ષા, કલ્પ, વ્યાકરણ, જ્યોતિષ, છંદ. તો એમાં એક નિરુક્ત અને કલ્પશાસ્ત્ર એટલે એક વેદોનું એક અંગ છે, એક ભાગ છે.
તો હવે કલ્પશાસ્ત્રમાં 4 પ્રકાર આપેલા છે. કલ્પશાસ્ત્રમાં 4 પ્રકાર આપેલા છે. 4 પ્રકારો કયા? તો 4 પ્રકારોમાં જોઈએ તો સ્ત્રોત, ગૃહ્ય, ધર્મ અને જે અહીંયા આપણને વાત કરી ને શુલ્વ સૂત્ર. સ્ત્રોત સૂત્ર, ગૃહ્ય સૂત્ર, ધર્મ સૂત્ર અને શુલ્વ સૂત્ર એ કલ્પશાસ્ત્રના 4 પ્રકાર છે. એ 4 ભાગમાં શુલ્વ સૂત્રની વાત આપણને અહીંયા ગણિતમાં થઈ રહી છે. એટલે કે જે ગણિત શાસ્ત્રમાં કલ્પશાસ્ત્રનો એક ભાગ શુલ્વ સૂત્ર. હવે શુલ્વ એટલેનો અર્થ શું થાય? શુલ્વ સૂત્ર, શુલ્વ એટલે કે એક પ્રકારની દોરી છે. ત્યારે જ્યારે માપ લેવામાં આવતું, તમે કદાચ ગણિતની અમુક પદ્ધતિ જાણતા હોય તો અમુક માપ લેવા માટે આમ ત્રિકોણ મિત્ર કે ત્રિકોણ બનાવતો દોરીથી એ પ્રમાણેનું આખું એક માપ લેવામાં આવે. એટલે પહેલાના સમયમાં માપ લેતા ને ત્યારે શુલ્વ સૂત્રની જે શરૂઆત થઈ એ વખતના પ્રાચીન સમયમાં યજ્ઞ પ્રધાન હતા. એટલે યજ્ઞશાળા કઈ રીતે બનાવી, યજ્ઞકુંડ કેટલા માપનો બનાવતો, યજ્ઞકુંડ અને યજ્ઞશાળાના માપ માટે અને બનાવવા માટે શુલ્વ સૂત્રનો ઉપયોગ કરવામાં આવતો હતો. તો આજથી આશરે 3000 વર્ષ પૂર્વ શુલ્વ સૂત્રની રચના થઈ. કલ્પશાસ્ત્રના ભાગ ગણાતા ગ્રંથોમાં એટલે કે શુલ્વ સૂત્રના એ ભાગમાં અંકગણિત, બીજગણિત, રેખાગણિતના મહત્વપૂર્ણ સિદ્ધાંતો જોવા મળે છે. આ સૂત્રોના રચયિતા એટલે કે જે શુલ્વ સૂત્રના જે પણ ભાગ આપેલા છે એની રચના જે કરનાર એટલે જે સૂત્રોના રચયિતા કોણ હતું? બોધાયન, આપસ્તમ, કાત્યાયન, માનવ, મૈત્રાયન, વરાહ તથા હિરણ્યકેશી વગેરે આચાર્યો હતા. વાક્ય ખાસ નોંધ કરજો કે જ્યાં કલ્પશાસ્ત્રના ભાગમાં આવતું શુલ્વ સૂત્ર, એ ગ્રંથમાં આવતા અંકગણિત, બીજગણિત, રેખાગણિતના મહત્વપૂર્ણ સિદ્ધાંતો જે જોવા મળે છે તો એ સૂત્રના રચયિતા કોણ હતું? તો એમાં અમુક જે પ્રાચીન સમયમાં આપેલા જે આચાર્યના નામ બોધાયન, આપસ્તમ, કાત્યાયન, માનવ, મૈત્રાયન, વરાહ તથા હિરણ્યકેશી વગેરે આચાર્યો હતા. એ વિશે આપણે સમજાવવાનું છે. આગળ આ રીતે વૈદિક કાળથી વિકાસ પામતા ગણિતને ત્યાર પછી આર્યભટ્ટ પહેલા, જેને શૂન્ય ભારતમાં એને જેની શરૂઆત કરી અંકની, તેને આર્યભટ્ટ પહેલા અને આર્યભટ્ટ બીજા બે એમ. આર્યભટ્ટ પહેલા, ભાસ્કરાચાર્ય પહેલા, બ્રહ્મગુપ્ત, મહાવીર, આર્યભટ્ટ બીજા, શ્રીધર આચાર્ય, શ્રીપતિ, ભાસ્કરાચાર્ય બીજા તથા નારાયણ જેવા અન્ય અનેક ગણિતજ્ઞોએ ગણિતનું જ્ઞાન જાણનારા એવા આગળ એમને ત્યાં આ વૈદિક કાળથી આ પ્રમાણે ગણિતને આગળ વિકસાવ્યું છે. પણ ગણિતની જે સૌપ્રથમ શરૂઆત થઈ જે શૂન્ય અને અંકની, એની જે રચના કરનાર આર્યભટ્ટ એટલે કે જે આર્યભટ્ટિયમ નામનો જે ગ્રંથ લખેલો છે એ સંસ્કૃત ભાષામાં. એ વખતે જો કે સંસ્કૃત ભાષાનો જ ઉપયોગ થતો હતો અને આ પ્રમાણે અનેક વિજ્ઞાન, અનેક શાસ્ત્રોની જે રચના થઈ છે અને આગળ લઈ જવાનું જેને જે શાસ્ત્રીય કામ કરેલું છે, જે આપણા સુધી પહોંચાડ્યું છે. તો મહાન વિદ્વાનોએ જે રીતે એક પછી એક મહાન ગણિત શાસ્ત્રીઓ આગળ ગણિતને લઈ ગયા અને અનેક પદ્ધતિની રીત દરેક રીતે પોતે સમજાય છે. ચલો આગળ જોઈએ. તો હવે આર્યભટ્ટિયમ નામના ગ્રંથ વિશે. આર્યભટ્ટિયમ નામનું ગ્રંથ પુસ્તક એટલે આર્યભટ્ટ પ્રથમનું પુસ્તક ગણાય. આર્યભટ્ટ પ્રથમ અભ્યાગમ આર્યભટ્ટિયમ. આર્યભટ્ટિયમ નામના ગ્રંથની રચના કરી છે સંસ્કૃતમાં. પ્રાચીન કાળમાં ગણિત શાસ્ત્ર સૂત્રાત્મક શૈલીમાં રચાયું હતું. આપણે જોઈએ તો વ્યાકરણમાં પાણીની બધા સૂત્રનો ઉપયોગ કર્યો હોય. એટલે આ એક આર્યભટ્ટિયમ સૂત્રાત્મક રીતે રચાયેલું હતું. પણ ધીમે ધીમે કે પાછળથી તેનું જે વિવરણ થયું અને એ ગદ્યના સ્વરૂપમાં બદલાઈ ગયું એટલે ગદ્યમાં એનું રૂપાંતર થયું. પ્રાચીન કાળમાં ગણિત શાસ્ત્ર સૂત્રાત્મક શૈલીમાં રચાયું, પાછળથી તે વિવરણ સાથેના ગદ્યમાં રૂપાંતર પામ્યું. આવા ગ્રંથોમાં આજે આર્યભટ્ટ પહેલા પ્રથમનું આર્યભટ્ટિયમ પુસ્તક મળી આવે છે. આની પૂર્વે, આની પહેલા પણ આર્યભટ્ટીએ જે આ શૂન્ય અંકોની શોધ કરી ને તો એ પહેલાની વાત છે, વેદો વખત પ્રાચીન સમયમાં. આની પૂર્વે બ્રહ્મ,
વશિષ્ઠ, પિતામહ વગેરેના 5 સિદ્ધાંતો પ્રચલિત હતા, પરંતુ પરંપરામાં તેમને અપૌરુષીય માનવામાં આવે છે, એટલે કે એની કોઈ રચના કરેલી જ નથી. અપૌરુષીય એટલે કોઈ વરહા જે અહીંયા કહ્યું કે વશિષ્ઠ, પિતામહ, ભીષ્મ જેવા જે પણ છે એટલે જે 5 સિદ્ધાંતોનો જે ઉલ્લેખ આપ્યો, પણ અપૌરુષીય એટલે એની કોઈ રચના કરેલી નથી. એટલા માટે એમ કહી શકાય કે સૌપ્રથમ પહેલા ગણિતની શરૂઆત આર્યભટ્ટે કરેલી છે. પરિણામે અત્યારે ઉપલબ્ધ પૌરુષીય ગણિત ગ્રંથોમાં આર્યભટ્ટીય નામનો ગ્રંથ સૌથી વધારે પ્રાચીન છે. એ વાક્ય નોંધ કરજો. પૌરુષીય ગણિતની ગણતરી આપણે અપૌરુષીય નહીં પણ પૌરુષીય એટલે જ્યારે જે આપણે જે વિચાર જે ધરાયો આ લોક પર એટલે કે જે લૌકિક સાહિત્યની શરૂઆતમાં વેદોની જે વાત કરીએ ને એમાં કદાચ પ્રાચીન સમયમાં આ રીતનું જ્ઞાન આપેલું છે વેદોમાં, પણ એની કોઈ રચના નથી કરેલી. અને જેને રચના કરી છે ને એવા જો પૌરુષીયની ગણિતનો આપણે લઈએ તો ગણિતના સૌપ્રથમ પહેલા આર્યભટ્ટ પહેલા એમનો આર્યભટ્ટીય નામનો ગ્રંથ સૌથી વધારે સૌથી જૂનો કહી શકાય. આના કરતા પ્રાચીન કોઈ બીજો ગ્રંથ ઉપલબ્ધ છે જ નહીં. એના પહેલાનો કોઈ એવો ગ્રંથ ઉપલબ્ધ નથી કે જેના આ રીતની અંકોની કે શૂન્યની શોધ કરેલી હોય અને ગણિતની શરૂઆત કરાવી હોય. ચલો આગળ જોઈએ. હવે આર્યભટ્ટીય નામનો જે ગ્રંથ છે એનું પ્રમાણ જોઈ લઈએ. ટૂંકમાં એના ઉપર સલી આપણે માહિતી પ્રાપ્ત કરીએ કે એનું પ્રમાણ કેટલું છે. તો આ ગ્રંથમાં કુલ 4 પ્રકરણ છે. આર્યભટ્ટીય નામના ગ્રંથમાં 4 પ્રકરણ છે. હવે એ 4 પ્રકરણમાં 120 શ્લોકો આપેલા છે કુલ મળીને. તો એમાં સૌપ્રથમ આપણે જોઈએ કે 120 જે શ્લોકો છે એમાં પ્રથમ 10 શ્લોકોમાં શ્લોકો ગીતિ છંદના છે. ગીતિ છંદ માટે તે પ્રથમ વિભાગને એટલે કે ગીતિ છંદ પ્રથમ વિભાગને શું કહેવાય છે? 10 ગીતિક એવું નામ આપેલું છે એનો વિભાગમાં. પ્રથમ વિભાગને 10 ગીતિક એવા અર્થે કહેવાય છે. જ્યારે બીજું 10 શ્લોકો પછી આગળ વધીએ તો બીજો ભાગ જેમાં 108 શ્લોકો કયા છંદમાં છે? આર્ય છંદમાં રચાયેલા છે. જે બીજા વિભાગને આર્યાષ્ટ છંદ હવે જે નામ કે 10 શ્લોકો એટલે કે ગીતિ છંદમાં 10 શ્લોકો છે. આર્ય છંદમાં અષ્ટશતઃ એટલે કે શત એટલે 100 એટલે 108 આર્ય છંદમાં આપેલા છે. હજુ બાકી રહ્યા બે. તો એમાં એક શ્લોક મંગલાચરણ માટે અને એક શ્લોક સંખ્યાની પરિભાષા સમજાઈ છે. આ પ્રમાણે 120 શ્લોકો આર્યભટ્ટીય નામના ગ્રંથમાં 4 પ્રકરણ છે. 4 પ્રકરણમાં 120 શ્લોકો છે. એમાંથી ગીતિ છંદમાં 10 શ્લોકો રચાયા છે, જેને પ્રથમ વિભાગમાં આપણે 10 ગીતિ એવો ભાગ કહીએ છીએ. અને બીજો ભાગ છે આર્ય અષ્ટશતઃ, જેમાં 108 શ્લોકો આર્ય છંદમાં છે. એકમાં મંગલાચરણ છે. કોઈ પણ આપણે ગ્રંથની આપણે ભારતીય સંસ્કૃતિ છે, કોઈ પણ જ્ઞાન વિજ્ઞાનના ગ્રંથો જે પણ રચાયા છે એમાં સૌપ્રથમ પહેલા મંગલાચરણ સ્વરૂપે કોઈ પણ દેવ કે દેવની સ્તુતિ હોય છે. મંગલાચરણ રૂપે પહેલા કોઈ પણ દેવ ઇષ્ટ દેવને વંદન કરવામાં આવે છે. એ મંગલાચરણ સ્વરૂપે એક શ્લોક છે અને પછીના શ્લોકમાં સંખ્યાની પરિભાષા એટલે સંખ્યાની એક વ્યાખ્યા એમાં સમજાઈ છે. આ પ્રમાણે આર્યભટ્ટીય નામનો એક ગ્રંથ કહેવાય છે. હજુ પણ એમાં થોડોક જે જ્યોતિષ વિદ્યા વિશે થોડુંક જ્ઞાન એમાં આપેલું છે અને એમાં પાછળ 3 ભાગ છે. આગળ જોઈએ આપણે. એક વાક્ય ખાસ બીજુંમાં નોંધ કરજો. ગણિત શાસ્ત્રી આર્યભટ્ટે પોતાની 23 વર્ષની ઉંમરે આ ગ્રંથ રચ્યો છે. કયો? આર્યભટ્ટીય નામનો ગ્રંથ. જો કે પોતે ગણિત શાસ્ત્રી સાથે ખગોળ શાસ્ત્રી પણ હતા, એટલે એમણે બીજા અનેક ગ્રંથો લખેલા છે. એમ કે આર્ય સિદ્ધાંત નામનો ગ્રંથની પણ એમણે રચના કરેલી છે. પણ સૌપ્રથમ જે ગણિતની જે શરૂઆત કરાઈ
શૂન્ય અને અંકોની જે શરૂઆત, જે સંખ્યાની જે પરિભાષા આપેલી છે એમાં એને સંપૂર્ણ એની માહિતી આપેલી છે. આ પ્રમાણે આર્યભટ્ટીય નામના ગ્રંથમાં જે રીતે આર્યભટ્ટે જેની શરૂઆત કરેલી છે એ એમને 23 વર્ષની ઉંમરે આ ગ્રંથ લખેલો હતો. આર્યભટ્ટના આ ગ્રંથમાં પ્રારંભમાં જ્યોતિષ વિદ્યાને ઉપયોગી ગણિતમાન કહેલ છે. જ્યોતિષ પાછું અલગ છે, કલ્પશાસ્ત્રનો જ એક આપણે જે સમજી ગયા એમાં કલ્પશાસ્ત્રના સ્વરૂપે જે વેદાંત કહી શકાય એ જ વેદાંતમાં પાછો એક જ્યોતિષ ભાગે આવે છે, જે આપણે સમય સ્થળનું આપણું જ્ઞાન જાણી શકીએ. જ્યોતિષમાં કયા સમયે કઈ રીતે ત્યાં એ જ્યોતિષ દ્વારા આપણે એનું જ્ઞાન જાણીએ કે આગળ જે સમય હોય તો એ સમય પ્રમાણે આપણે જે ઋતુ પ્રમાણે અથવા સમય છે, તિથિ છે, દિવસ છે, દરેક સમયને ઓળખવા માટે જ્યોતિષ વિદ્યા. તો એ જ્યોતિષ વિદ્યાનો ઉપયોગી પણ એમાં ગણિતમાન ત્યાં કહેલ છે કે એની સાથે જોડેલ છે, ગણિતની સાથે જ્યોતિષને જોડેલ છે. એ પછી 3 પાદ છે. 3 એના જે પાદ એટલે કે રીતે વિભાગ આપેલા છે જેમાં અનુક્રમે ગણિત, કાલક્રિયા અને ગોળનો સમાવેશ થાય છે. ગણિત પાદમાં શુદ્ધ ગણિતના અંકગણિત, બીજગણિત, ભૂમિતિ, ત્રિકોણમિતિ જેવા વિષયો છે, જ્યારે બાકીનામાં જ્યોતિષ શાસ્ત્રના વિષયો એમાં આપેલા છે. આર્યભટ્ટ નામના ગ્રંથ વિશે અહીંયા સુધીની આપણી માહિતી જે પ્રાપ્ત કરી એને આપણે સમજાવવાની રહે. આર્યભટ્ટીય અથવા આર્યભટ્ટ એવું પૂછાય, આર્યભટ્ટનો ગ્રંથ આર્યભટ્ટીય, તો આપણે અહીંયા સુધીની માહિતી એમાં આપવાની રહેશે. એ સિવાય હવે આગળ કે જે ગણિત શાસ્ત્રીઓએ ગણિતને આગળ લઈ ગયા, તો પ્રથમ આર્યભટ્ટ પહેલા, હવે એના પછી જે પણ થયા એમાં આગળની વાત થઈ. ગણિત શાસ્ત્રના બીજા પ્રાચીન ગ્રંથોમાં બ્રહ્મગુપ્તનો બ્રહ્મસ્ફુટ સિદ્ધાંત નામનો ગ્રંથ આવે છે. એ પણ વાક્ય નોંધ કરજો. બ્રહ્મગુપ્તનો આ બધા જે લેખકો એટલે કે જે પણ શાસ્ત્રીઓ છે એના નામ અને એના ગ્રંથ વિશે ખાસ તમારે તૈયાર કરવાનું છે. બ્રહ્મગુપ્તનો ગ્રંથ કયો છે? બ્રહ્મસ્ફુટ સિદ્ધાંત. બ્રહ્મગુપ્તનો ગ્રંથ બ્રહ્મસ્ફુટ સિદ્ધાંત એના જીવન વિશે થોડીક આપણને અહીંયા માહિતી આપી કે આ બ્રહ્મગુપ્ત ગુર્જર શ્રીમાળી બ્રાહ્મણ હતા. ગુર્જર એટલે ગુજરાતના રાજસ્થાન અને ગુજરાતની વચ્ચે એક ભીનમાળ અથવા શ્રીમાળ નામનું એક ગામ છે. એટલે આ પોતે ભીનમાળના ત્યાં નિવાસી હતા અને ભીનમાળમાં ત્યાં શ્રીમાળી બ્રાહ્મણો રહેતા હતા, રાજસ્થાન અને ગુજરાતના પ્રદેશમાં બેની વચ્ચે સરહદ ઉપર. એટલે આ બ્રહ્મગુપ્ત એક ગુર્જર શ્રીમાળી બ્રાહ્મણ હતા અને તેઓ ભીનમાળના નિવાસી હતા એવું પણ કહી શકાય. એમને તેઓ વિશેની માહિતી મળે છે અને બ્રહ્મસ્ફુટ સિદ્ધાંત નામે ગણિત શાસ્ત્રનો ગ્રંથની રચના એમણે કરેલી હતી. આગળ એ પછી ભાસ્કરાચાર્ય દ્વિતીય એટલે કે જે બીજા થઈ ગયા તે ભાસ્કરાચાર્ય દ્વિતીયનો સિદ્ધાંત શિરોમણી નામનો ગ્રંથ આવે છે. ભાસ્કરાચાર્ય દ્વિતીય પ્રશ્નો માટે પૂછાય એટલે પ્રથમ દ્વિતીય રીતે લખેલું હશે. એમનો એ ગણિત શાસ્ત્રનો ત્યાં એ ગ્રંથ સિદ્ધાંત શિરોમણી. ભાસ્કરાચાર્ય દ્વિતીયનો સિદ્ધાંત શિરોમણી નામનો ગ્રંથ આવે છે. હવે આમાં 4 ભાગ આપેલા છે. સિદ્ધાંત શિરોમણીમાં 4 ભાગ. એ 4 ભાગના નામ લીલાવતી, બીજગણિત, ગોળાધ્યાય અને ગ્રહ ગણિત. આમાં ગ્રહ વિશે પછી જ્યોતિષનો પણ ભાગ એમ કહી શકાય કે ગણિતમાં એ જ્યોતિષ વિજ્ઞાનનું પણ જ્ઞાન આપેલું છે.
તો આ પ્રમાણે એમને સિદ્ધાંત શિરોમણી નામનો જે પણ ગ્રંથ લખ્યો એમાં 4 ભાગ આપેલા છે. 4 ભાગોમાં લીલાવતી, બીજગણિત, ગોળાધ્યાય અને ગ્રહગણિત એવા 4 ભાગ છે. લીલાવતીમાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણ સિદ્ધાંતનો નિર્દેશ મળી આવે છે. સૌપ્રથમ જેને પણ જે શોધ કરેલી પણ એ પહેલા પણ લીલાવતીમાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત એમાં દર્શાવે છે. આગળ હવે અહીંયા આપણે જે શાસ્ત્રીઓ વિશેનું જે જ્ઞાન પ્રાપ્ત કર્યું એટલે કે શાસ્ત્રીય વિશેનો જે ટૂંકમાં ખાલી પરિચય પ્રાપ્ત કર્યો. મહાભારત સમય સુધીમાં અનેક શાસ્ત્રનું જ્ઞાન આપણી પાસે હતું. એમાંથી એમ કહે છે કે જે આ ભારત દેશમાં જ અનેક શાસ્ત્રીઓએ, અનેક વિદ્વાનોએ આ પ્રમાણે અનેક ગ્રંથોની રચના કરી અને એમાં સંપૂર્ણ એમને બધા શાસ્ત્રોનું જ્ઞાન આપેલું છે. જેને આપણે અહીંયા આર્યભટ્ટ વિશે, બીજા એક બ્રહ્મગુપ્ત વિશે અને ભાસ્કરાચાર્ય વિશે થોડા જે પણ ગ્રંથો વિશેની માહિતી આપેલી એનો આપણે પરિચય પ્રાપ્ત કર્યો. હવે આગળ વેદનું અંગ ગણાતા જ્યોતિષ શાસ્ત્રના પ્રવાહ રૂપે આ રીતે એક બાજુ ગણિત વગેરે શાસ્ત્રોના ગ્રંથો રચાયા, તો બીજી બાજુ વેદનું એક અંગ ગણાતા એવા જ્યોતિષ શાસ્ત્રના પ્રવાહ રૂપે ગણિત શાસ્ત્રની જે રચના થઈ એટલે એ જ્યોતિષ એટલે કે વેદનો એક અંગ જ્યોતિષ અને એ જ્યોતિષના ભાગરૂપે જે રીતે અહીંયા આપણે ગણિત શાસ્ત્રના ગ્રંથો પ્રાપ્ત થયા, તો બીજી બાજુ માનવ જીવનના 4 પુરુષાર્થો. 4 પુરુષાર્થો કયા? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. 4 પુરુષાર્થો. તો 4 પુરુષાર્થોમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ એમાં આપણે અર્થ વિશે સમજૂતી પ્રાપ્ત કરવાની છે. માનવ જીવનના 4 પુરુષાર્થો પૈકીના એક એવા અર્થનો વિમર્શ કરનારા અર્થશાસ્ત્રના ગ્રંથો પણ રચાયા છે. હવે આપણે જાણીએ છીએ કે અર્થ એટલે માત્ર ઘણા બધા ત્યાં એ અર્થ લઈએ છીએ આપણે. અર્થમાં અર્થશાસ્ત્ર શબ્દનો જે પ્રયોગ થાય તે અર્થ આ અર્થશાસ્ત્રનો નથી, પણ જે અર્થ આપણે અર્થશાસ્ત્ર વિશે ચતર્સહ વિદ્યા સમજી ગયા, જેમાં 4 પ્રકારની વિદ્યા કૌટિલ્ય સ્વીકારી છે, એના વિશેનો આપણે આગળ અભ્યાસ કરવાનો છે. તો હવે અહીંથી પાછળનો ભાગ એટલે કે અર્થશાસ્ત્ર વિશેની થોડી ટૂંકમાં માહિતી આપેલી છે એ આપણે આગળના વિડીયોમાં સમજવાનું. અહીંયા માત્ર આપણે સંસ્કૃતિ શાસ્ત્રીય કૃતિઓમાં જે માત્ર ગણિત શાસ્ત્રની જે વાત થઈ છે એ મેં તમને સમજાવી, એનો ટૂંકમાં આપણે પરિચય પ્રાપ્ત કર્યો. એટલે ટૂંકમાં હવે આપણે સમજીએ તો સંસ્કૃત ભાષા એટલે જે પ્રાચીન ભાષા છે અને એમાં અનેક શાસ્ત્રનું જ્ઞાન આપણને મળે છે. પણ આપણે સમજવાની કે જે સાહિત્ય અને શાસ્ત્ર એટલે શું? તો સાહિત્ય એટલે કે જ્યાં નાટકો, મહાકાવ્ય દ્વારા જે મનોરંજન અને મનોરંજનથી આપણને જ્ઞાન મળે છે. જ્યારે અહીંયા આ શાસ્ત્રીઓમાં જે શાસ્ત્ર જે રચાયેલા છે એમાં મનોરંજન નહીં પણ સીધે સીધું આપણને એમાં જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને મનોરંજન નથી એવું નહીં, થોડું ઘણી ક્યાંક ને ક્યાંક એવા શ્લોકોથી મનોરંજન થોડુંક આપેલું છે, પણ કોયડા સ્વરૂપે થોડુંક આપણે આપણા બુદ્ધિના વિચારથી થોડીક વિચાર શક્તિ વધે એ પ્રમાણેનું આમાં જ્ઞાન આપેલું છે. તો આજે જે સમજાય પ્રમાણે સંસ્કૃતની શાસ્ત્રીય કૃતિઓ વિશેનો અભ્યાસ આપણા પાઠ્યપુસ્તકમાંથી તમારે કરવાનો રહેશે. નેક્સ્ટ થોડોક જ આપણે ભાગ જે બાકી છે અર્થશાસ્ત્ર વિશે એનું પણ આપણે એક અલગથી જે કૌટિલ્યનો જે અર્થશાસ્ત્ર છે એને આપણે સમજવાનું. અહીંયા અનેક ગણિત શાસ્ત્રીઓ વિશે જે પણ અભ્યાસ કર્યો એના વિશે પાઠ્યપુસ્તકમાંથી એકવાર એનો અભ્યાસ કરી લેવાનો. તો આજે સમજાયેલ જેટલું જે ગણિત શાસ્ત્રનું જ્ઞાન અથવા જે પણ પાઠ્યપુસ્તકમાં છે એને એકવાર વાંચી લેજો અને જે પણ કોઈ પ્રશ્ન માટે પૂછાય તો દરેકના આપણે જવાબ સારી રીતે આપી શકીએ.